અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. કંટાળો આવે છે, આખો દાડો ઘરનો કામ કરી કરીને થાકી જવાય છે બાપુજી. નમસ્તે. નમસ્તે નમસ્તે. નમસ્તે. બેસો બેસો બેસો. ના ના ચાલશે. અરે બેસો બેસો. આ પેલું તમારા લોકોને કોમવાળીની જરૂર છે ને તો મને ખબર પડી એટલે હું આવી. હા જરૂર પણ તમે કોમ મારી છો? હા. અરે મોનમાં જ નથી આવતું. મને તો એમ લાગે છે કે તમે શીઠોણી છો ને તમે કોઈકને કોમે રાખ્યો. ના ના હું જ કોમવાળી છું. વાહ વાહ એટલે વાહ. તમે કામ કરો છો એમ ને? હા. કચરા પોતું વાસણ બધું આવડે? બધું કચરા પોતો વાસણ ઝાપડ ઝૂપડ રોધવાનું બધું જ. બાપુજી આ તો રોધવા બોધવાનું બધું જોણે છે. અમને પાકી જ કહી દો. ચોથી આપણે રોટલા ગડગડ કરીશું આપણા હાથે. વાત તો તારી સાચી છે. તારે પછી સારું તો પગાર શું લેશો? કઈ નહીં. એટલે આ તો હાવ મફત આવવાનું કે છે. એટલે પગાર કઈ તો લેશો ને તમે? શું લેશો? પૈસા નહીં લઉં, તો હું તો આપીશ તમને. લ્યો આ તો હમેથી હાલવાની વાત કરે છે. પાકું જ કરી નાખો. શું આપશો તમે? કશું નહીં, બસ આખો દિવસ પતી જાય ને એટલે દિવસનો એક ઝાપટ. ઓ બેન, ત્યાં તો ઝાપટ માટે થોડી બેઠા છીએ અમે, તો તમે ઝાપટ મારશો અમને? હે પૈસા બોલો. ઝાપટ ખાવા માટે થોડી અમે કોઈ કામ માટે રાખીશું તમને. પૈસાની મને જરૂર નહીં, બસ ખાલી એક ઝાપટ જ મારવાનો. બાપુજી આવી કહેવાય ને કે સંસ્કારિત એ બધું ઘરનું કામ કરી શકે એવી આ બઈ જો એ ઘરમાં કામ કરવા આવી જાય આવી કોમવારી તો એક ઝાપટ ખાવામાં વાંધો નથી. તમને વાંધો જ વાંધો નહીં, હું તો બીજે પૂછી લઈ. ના ના 2 મિનિટ તો હાલો. તું ઝાપટ ખાઈ લઈ? હાવ ખાઈ લે. કાલ ઉઠીને એવું ના કહ્યું તમે ખાઈ લો ઝાપટ, નહીં તો તારું આઈ બનશે સમજી લેજે. બાપુજી એક ઝાપટ ખાવામાં શું થાય? આ બૈરોના હાથ તો નરમ હોય. મારીને કેટલું મારશે? એક જ ઝાપટ મારશે ને શું ચિંતા કરો છો? હું ખાઈ લઈ યાર. તમે ટેન્શન મેલો, હા પાડી દો. હા તો અમને કોઈ વાંધો નહીં. ક્યારથી તમે કામ ચાલુ કરશો? હમણાંથી જ કરી દઉં હા તો કંઈ વાંધો નહીં. તો એક મિનિટ, પણ તમારા બેમાંથી ઝાપટ ખાશે કોણ? તમે ખાશો? હા જીતું અમારો છોકરો. હા તો કશો વાંધો નહીં, હું કામ ચાલુ કરી દઉં. હા? ચાલો. તમારે ગમમાં નહીં જવાનું બાપુજી? જવું પડે. કચરો વળાઈ ગયો, હું રોધી નાખું છું. હો? હા હા. મોડી લાયા પણ ઓડી લાયા. જોરદાર છે બાપુ. હાય 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 એના હાથની ઝાપટો કેવી મીઠી ને મધુરી લાગશે. બાપુજીને ફોન કરી દો કે જમવા બનાવવા જઈ છે. શેઠ જમવાનું થઈ ગયું, જમી લેજો. બહુ ફાસ્ટ છે. 2 મિનિટ. હેલો બાપુજી, ફટાફટ ઘેર આવો, ગરમ ગરમ જમવાનું બની ગયું છે. જમી લો. હું ત્યાં સુધી કપડાં ધોઈ નાખો. તમારે નહીં જમવાનું? ના, તમે જમી લો, હા હા હું કપડાં ધોઈ નાખું. એનો જમવાનું. વાહ વાહ, શું તમારા હાથમાં જાદુ છે? શું જમવાનું બનાવ્યું છે નહીં બાપુજી? અને દાળ તો જો મેં હબુરકા ભેર પીધી છે, વાત ના કરશો તમે. શાક જ વધારો હતું. હા જબ્બર હો બાપુજી. આવું તો રોજ ખાવા મળે ને તો મારે તો મોડી આવી જાય. જેવું કોમ કરે છે બાપડી ચકાચક. હે ટકોરા બંધ કોમ કરો છો.
બાપુજી ઓટો મારી આવો પચે ખાવાનું આ તો હવે મારી આવો હું તો મારવા લાગે ના ના હું કામ તો હું જ કરે હું ના તમારે નહીં કરવાનું કામ તો હું જ કરે પોતું મરાઈ ગયું હું મૂકીને આવું હા થોડીક વાર પોતું મૂકીને આવું બેસો બેસો થાકી જવાય ને ના ચાલશે બેસો બેસો તમે બેહો તાણે હું તમે તમારે છો રહેવાનું આગળ જ ટેલિફોન નંબર આપજો પાછા હા બધું કામ થઈ ગયું એમ તો હું જાઉં જાઓ ના પેલું એક ઝાપડ મારવાનું તો અરે મારી તો બહુ મસ્ત મારો છો તમે તમે તો જોરદાર તમે જાઓ જો હવામાં આવી જાય હા? પેલા આવજો હા ને મારે તો થારું પણ થોડો હાથ ભારે છે ખબર છે હા બાપુજી હેડીના હા કઈ ગયા પતી ગયું કોમ પતી ગયું અને પેલું થપ્પડ એક રસીદ કરીને જ્યાં લાલ ચોર લાલ તો શું થપ્પડ ના બહુ અલકો પાત્ર આજ છે કઈ વાગે એવું કશું નહીં બાપુજી મને તો એવું આમ જોડે કોઈ ગુલાબનો ગોટો આમ ટીક કરીને માર્યો ને એવું લાગ્યું બોલો પૈસા બચી ગયા વેચી ગયા ને મફતમાં ભોજન હે ખાવાનું સારું બને તારો પછી ફટાફટ કોમ કરે છે ઘરનો મારા દિયોર જમવાનું તો એટલું ફાસ્ટ બનાવે છે કે હમણાં જાય છે ને હમણાં આવી જાય છે જમવાનું રેડી અરે આવી જા હા શેઠ જમવાનું રેડી થઈ ગયું છે અને કાલના વાહન હતા એ મેં ધોઈ નાખ્યા કચરા પોતું વાહન બધું જ થઈ ગયું કપડાં ધોઈ નાખ્યા ને બધું કરી નાખ્યું અને જમવાનું છે ને મેં હોજમી બનાવી દીધી છે જોયું બાપુજી એક વાત પૂછું હા આ તમે જે હાડીઓ બાડીઓ પહેરો છો જે તમારો દેખાવ છે એ મુજબ મને લાગે છે તો સુધી તમે બહુ સુખી ઘરનો હોય એમ લાગે છે હા મારી જોડે તો બહુ પૈસા છે તો પછી ચમ કામ કરવા આવ્યા છો ખુજલી છે હે નહીં એટલે કશું નહીં જમવાનું થઈ ગયું છે તમે પહેલા જમશો કે પહેલા તો બેટા હું જમી લઉં તું ખાઈ લે હા આવે એક વાત પૂછું તમારા લગ્ન થઈ ગયો ના નહીં કરવાનો કરવાના છે ને વધુ છું તે હું એક વાત પૂછું હા તમારા લગ્ન થઈ જા ના હું હોધું છું પણ અમે હોધવાનું બંધ કરી દીધું મને મારી હોદ પૂરી થઈ જશે અહીં એટલે તમે શોધવાનું બંધ કરી દો કશો વાંધો નહીં તે મારા મમ્મીને પૂછી લઉં જલ્દી પૂછું માથી નહીં રહેવાતું મારથી નહીં રહેવાતું હાલ દો કેટલું મસ્ત મારો છો તમે હે? તમે મજા આવે છે મને તો તમે જો ગયા પછી વહેલા આવજો પણ હો હા અને પેલું પૂછી લેજો મમ્મીને પૂછે જ નથી ખાઈ લે ખાઈ લીધી તો પછી હવે જમી લે હા એ ખરું જમવાની બહુ મજા આવે બહુ સારું બનાવે જીતું મારાથી નહીં સહન થતું કાલ રાત્રે તું ઊંઘી ગયો હતો ને મેં તને જોયો તારું ગાલ લાલ થઈ ગયો હતો બરાબર અને આવી રીતે તું કઈ સુધી માર ખાતો રહે હવે મારથી સહન નહીં થતું શું એના કરતાં એમ કર એને રહેવા દે આપણે કામબારી બામબારી જોઈતી નથી હું જાતે તને રોટલા ખવડાવીશ બનાવીને મૂક મથાકૂટ આપણે કંઈ નહીં જોઈતી કોમબારી અને આવું આવું જો લોબુ ચાલશે ને તો તું ઉકલી જાય તમારી વાત સાચી છે બાપુજી હવે તો હું કંટાળ્યો છું આ માર ખાઈ ખાઈને રોજ આવીને એક લમણોની આલીને જતી રહે છે પણ હવે સારું કરું હું
આ કોમવારી હોય તો શું બાપુજી તમને થોડી તકલીફ ના પડે એમ કરીને મેં રખાઈ હતી, બીજું કશું નથી. એના પણ હવે મારથી સહન નહીં થતું, આપણે નહીં જોતી કામવારી, મૂક મોથાકૂટ. પણ બાપુજી એક વાત કહું, એ કોમવારી છે ને મને ગમી જાય છે અને એ મને ગમાડે છે. તારી વાત સાચી છે, ગમી ગઈ છે, પણ એ આવી રીતે તું માર ખાતો રહે ને તો તારું ડાચું ફરી જશે. ડાચું ફરી જશે ને તો એ તને નહીં ગમાડે. અરે એ વાત સાચી છે, તો પછી ના પાડી દેવી છે નાસ્તી. હવે ના જ પાડ દે. આવા દો એને, હેડો. અરે બોન ઊભી રે. અરે હું કોમ કરી લઉં. અલે 2 મિનિટ વાત તો અભર. અલે યાર આ તો કોમે વર્ગી છી, આજ નિશા પડતો ઊભી રહી હજુ. ખાવું તો પડશે જ તાર લાગે. અરે યાર હાર તું ટેન્શન ના લે, એને કોમ કરવું જ કરવા દેવો. આજે કહી દેવાનું કે ઝાપડ બાપડ કંઈ ખાવી નહીં, શું કોમ કરવું હોય તો કર, નહીં કરાય છે. યા બધું કામ કરી નાખ્યું મેં. સારું કરી. હવે તમે ત્યાં જાઓ. ચલો હવે માર નહીં ખમાય. જુઓ, તમારે કોમ કરવું હોય તો કરો, ના કરવું હોય તો વાંધો નહીં. અને આજનો દાડો જે કોમ કર્યું છે એ સેવા પેટે મોની અને માફ કરીને હેડવા મળો તમે. હા, બાકી હું લગ્ન કરવા તૈયાર છું, પણ આ કાર્યક્રમ માટે તૈયાર નથી. લ્યો, હવે લગ્ન માટે હું તૈયાર નથી. ચમ તમે 2 દિવસ ખાલી રોક્યા નહીં. ચમ ના 2 દિવસ? હવે લગ્ન માટે હું તૈયાર નથી. ચમ? તમે તો હા પાડતા હતા, ગમતો તો હું, ને પછી તમારા મમ્મીને વાત કરી હતી. અરે તમે મને ગમતા જ હતા, તમને તો આમ પહેલા દિવસથી જ મેં ગમાડ લીધા હતા. તમે મારા દાળ નીચે દબાયેલા જ હતા. એમ? પણ તમે 2 દિવસ આમ તમે રાહ ના જોઈ. સીના માટે 2 દાડા રાહ ના જોઈ? એમાં એવું છે ને કે મેં નક્કી કર્યું હતું કે 1 મહિનો જે મારી ઝાપટ ખાશે ને એને જણું પૈણી જાય. પણ તમે 2 દિવસ ખમ્યા નહીં. હા, વાંધો નહીં, 2 દિવસની 4 ડબલ મારી લેજો, બસ હું તૈયાર છું એ બાબતે. ના, તમે પાછા તો પડી ગયા ને, એટલે હવે ના ચાલે. હેડો તા, હું જઉં છું. યાર બાપુજી, તમે બધો ખેલ બગાડ્યો મારો 2 દાડા માટે થઈને. આખો ખેલ બગાડી નાખ્યો 2 દાડા માટે થઈને. આઈ ગયા? લ્યો, હવે 1 જ દાડો બાકી રહ્યો હતો ને. આજનો એ પગાર લઈને જઈ તમને ના પાડી હતી, શું કરવા તમે 2 દાડા માટે એ કર્યું? હવે હરકતું ગાલ દીધું ને, આ મસ્ત કન્યા મને મળવાની હતી. બેટા પણ આ માર ખાયા કરતા શાંતિથી પડીને રોટલા ખાવા હારા. એ યાર, ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ દિયોર આઈ એ દાડે જ કહી દીધું હોત કે તમારે 30 દાડા સુધી સળંગ લાફા ખાશો તો લગ્ન થશે, તો દિયોર 2 દાડા માટે પાછું થોડી પડતો, હું ખાઈ જ લેતો ને. બત્યો સારું ત્યાં તું બેસ, હું આટો મારીને આવું. મારા ઓટા લાવીને તમે ઓટા મારવા નીકળી ગયા એમ ને? કશો વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય ખોડિયાર. અચ્છા, એટલે ખોડિયાર માતાને માનો છો એમ ને? ના, હું તો ચામુંડા માને માનું છું, પણ ખોડિયાર માતા તો ખોડિયાર માતા કહેવાય ને. હા, ચામુંડા માતા કહેવાય. હે? હા, પાછું એવું નથી કે હું માતાજીને માનું છું. મારે તો હું આ કૃષ્ણ ભગવાનને એટલું જ માનું છું. એટલે ટૂંકમાં તમે ધાર્મિક વૃત્તિવાળા છો. ના, એટલી ધાર્મિક વૃત્તિવાળી નહીં, ટીલો ટપકો કરીને ફરું. ભક્તિ કરવી એમાં ઢીલો ટપકો કરવાની શી જરૂર? કરવાય પડે. કેમ એટલે આ તમે મને જય શ્રી કૃષ્ણ કીધું એટલે મેં હમે જવાબ આપ્યો જય ખોડિયાર. આ તમે મને જય શ્રી કૃષ્ણ કીધું જ ના હોય તો તમને કેવી રીતે ખબર પડે કે હું ભક્તિભાવવાળી છું? એટલા કરવા પડે. કરવાય પડે, ઢીલો ટપકો કરવાય પડે. તો તમે ચમ નહીં કર્યા? એટલે જવા દે, બધું બહુ લોબુ થઈ જશે. કહું કોમ હતું? હા, એટલે તમે અહીંયા આગળ નવા રહેવા આવ્યા છો નહીં? હા, એ જ રહેવા આવીશું. 35 નંબરનું ઘર છે ને એમાં. 35 નંબર પેલું લાલ પટ્ટા વાળું બહાર જઈ ખોડિયાર લખ્યું છે એ? હા, બરોબર. અચ્છા, તે એ વેચાતું લીધું કે ભાડેથી છો? ના, હમણાં તો ભાડેથી જ છે. હા, ભાડેથી. હા, સારું છે. અચ્છા, હવે પાછું તમને પ્રશ્ન થશે કે મારું બધું જાણી લીધું પણ આ માણસ એનું કશું કહેતો જ નહીં. તો આપણે નામથી શરૂઆત કરીએ. મારું નામ છે ભૂરો. અને હવે તમને પ્રશ્ન થશે કે ભૂરો એટલે કોણ? એ પ્રશ્ન મને નહીં પૂછવાનો. તો કોને પૂછવાનો? સોસાયટીને પૂછવાનો. એટલે હું આખી સોસાયટીને પૂછવા જાઉં તમારી વિશે? તમે જ કહી દો ને. હા, એટલે હું એની ઉપર જ આવતો હતો
હા કે ભૂરો એટલે ચલતી ફરતી 108. એટલે તમને એવું થશે કે એટલે શું? એટલે એવું કે બધા જ કામ ખાલી ભૂરાને ફોન કરો ને એટલે થઈ જાય. અચ્છા, કેવા કામ? ઇસ્ત્રીવાળાનું કામ હોય, ઇલેક્ટ્રિશિયનનું કામ હોય, કડિયા કામ હોય, કે કોઈ પણ ઘરનું કામ હોય, બહારનું કામ હોય, સોસાયટીનું કામ હોય, ખાલી ફોન કરો એટલે 5 મિનિટે કમ્પ્લીટ થઈ જાય. એટલે તમે જાતે આ બધા કામ કરો છો? અરે ના, ખાલી હું ફોન કરું, મારી ઇજ્જત એટલી છે કે ફોન કરું એટલે આ બધો કામ થઈ જાય એમ કહેવા માંગુ છું. હવે તમને પાછો પ્રશ્ન થશે કે ભાઈ આ કામ કરે છે શું કરવા, અને જો કરે છે તો શું ચાર્જ લેતો હશે? એવું નથી, ફ્રી ઓફ ચાર્જ છે, એનો કોઈ ચાર્જ હું લેતો નથી. પાછો પ્રશ્ન તો ઊભો જ રહ્યો કે ભૂરાને કશું મળતું નહીં તો કામ શું કરવા કરસ? હે ને, ખુજલી છે શાની? એટલે સેવા કરવાની. જન સેવા એ જ પ્રભુ સેવા, એ મારું સ્લોગન છે. લો, સેમ ટુ સેમ મને ખુજલી છે. શેની? કામ કરાવવાની. હા, તું બોલો, શું કામ છે? આ મારા ઘર હમણાં શિફ્ટ કર્યું ને, હા? તો થોડો સામાન આમ તેમ શિફ્ટ કરવાનો છે, સોફા ને એવું બધું. વાહ, તો પછી ફોન કરવાની શી જરૂર? હું સાક્ષાત હાજર છું, આપણું જ આમ છે. તો હેડો. હેડો.